શું ભાઈ વિશાલ કેમ છે? બસ એકદમ મજામાં. તું બોલ. ચાલે જાય બધું મારા ભાઈ. અને હા, સાતમ આઠમનું કંઈ વિચાર્યું કે નહીં? ના ભાઈ. કેમ લ્યા? કેમ કે ખીચામાં પૈસા તો હોવા જોઈએ ને જુગાર રમવા માટે. એવું છે એમ? તો એમાં ચિંતા શું કામ કરે છે? ચાલ મારી સાથે, અહીંયા બાજુમાં એક મોટો જુગાર રમાય છે. પૈસા છે તારી જોડે? એની ચિંતા તું ના કર, તું ચાલ મારી સાથે. સારું ચાલ. શું કરો છો રજુભાઈ? દેખાતું નથી. આ શું ચાલી રહ્યું છે? હા હા ભાઈ. બોલ, કેમ અહીં આવવાનું થયું? રજુભાઈ, અમારે તમારી સાથે જુગાર રમવો છે. જુગાર રમવો છે અને એ પણ અમારી સાથે? તારું કામ નથી, જા. રજુભાઈ, મારે નહીં, આ મારા દોસ્તને રમવો છે. તારા દોસ્તને રમવો છે એમ? તો તારા દોસ્તને કે બેટા, આ બચ્ચો વાળો 5-5 રૂપિયા વાળો જુગાર નથી. અહીંયા તો તું આખો વેચાઈ જઈશ અને હારી જઈશ. કોણ હારશે અને કોણ જીતશે એ તો રમ્યા પછી જ ખબર પડશે. એવું છે એમ? તો ચાલ બેસી જા અમારી સાથે, જોઈએ કોણ હારે છે. લે ભાઈ આ પૈસા. ચાલ ખોલ બાજી. ત્રણ એકા. અરે વાહ ભાઈ વાહ, તે તો સાચે જ ગેમ જીતી લીધી હો. આ તો ખાલી ગેમ જ જીતી છે, હજુ તો આખી દુનિયા જીતવાની છે. અને શું કહેતો હતો તું કે આ 5-5 રૂપિયા વાળી ગેમ નથી? તું વેચાઈ જઈશ તો આવી જજે કાલે ફરી વાર, જોઈએ કોણ વેચાય છે. રણજીત, લઈ લે આ બધા પૈસા. ચાલ ભાઈ. ભાઈ, આ તો બધા જ પૈસા જીતીને લઈ ગયો. ભલે ને આજ જીતીને લઈ ગયો, થવા દે આજનો દિવસ ખુશ. અને હા, સાંભળો મારી વાત ધ્યાનથી. કાલે એ જીતે કે આપણે, પણ પૈસા આપણા હાથમાં આવવા જોઈએ. અને એ કોઈ પણ દાદાગીરી કરે તો એને મારીને આ જંગલમાં જ ફેંકી દેશું. હા ભાઈ. બોલ વિશાલ, આજે શું પ્લાન છે? આજે લોકોને એમની ઓકાત દેખાડવાની છે. એટલે ભાઈ હું કઈ સમજો નહીં. એ તો ત્યાં જઈશ ને એટલે બધી જ સમજણ પડી જશે. સારું ભાઈ, ચાલ. ભાઈ હજુ સુધી લોકો આવ્યા નથી.
આવશે, જરૂર આવશે. ભાઈ જો આમ એ આવી ગયા. ચલો કરે ગેમ સ્ટાર્ટ. હા ચાલો. ભાઈ શું થયું છે તને? આજે એક બાજી પણ નથી આવતી. ચાલ, આ છેલ્લી બાજી છે. તારે જેટલા રૂપિયા લગાવવા હોય એટલા લગાવી દે. ભાઈ આ શું કરે છે? કેમ આ બધું મૂકી દીધું? આટલી મોટી રિસ્ક ના લે. જ્યાં રિક્સ હોય ત્યાં જીત ફિક્સ હોય. ચલ ભાઈ સ્ટાર્ટ કર. લે આ રહ્યો એકો બાછા રંડી. છે કઈ હવે આનાથી તારે ભારે? ના નથી. કીધું તો ને મેં કે અહીંયા તું આખો વેચાઈ જઈશ. એ લઈ લે આ બધા રૂપિયા. અરે રે, આટલી જલ્દી શું છે? 1 મિનિટ. ઇન્સ્પેક્ટર સાહેબ, તને શું લાગ્યું કે આ પૈસાની લાલચમાં અહીંયા રમવા આવ્યો છે? પણ નહીં, આને મેં જ અહીંયા મૂક્યો છે. તારે સાંભળવું જ છે ને, તો સાંભળ. હેલો વિશાલ, ક્યાં છે? બસ આ પાર્લરે બેઠો તો. તો અહીંયા થાણામાં આવીને મારે તારું એક કામ છે. ઓકે સર, આવું. બોલો સર, શું કામ હતું? જો વિશાલ, આ સાતમ આઠમ ઉપર કેટલી જગ્યા ઉપર જુગાર રમાતા છે. તો તારે જ્યાં જુગાર રમાતા હોય ત્યાં જઈને રમવા બેસી જવાનું છે અને મને જાણ કરવાની છે. ઓકે સર, નો પ્રોબ્લેમ. અને એ પછી કાલે હું તારી સાથે જુગાર રમવા બેઠો અને કાલે હું એટલા માટે જીતી ગયો હતો કે આજે ફરીવાર તું મારી સાથે જુગાર રમવા આવે. જો હું કાલે હારી ગયો હોત તો આજે તું મારી સાથે જુગાર રમવા ના આવત, અને જો હું ધારોત તો કાલે જ તને પોલીસના હવાલે કરી દેત. પણ મારે તને એટલી આસાનીથી પોલીસના હવાલે નહોતો કરવો. એટલે તે અમારી સાથે ગદ્દારી કરી એમને? તો પછી હવે સજા ભોગવવા પણ તૈયાર થઈ જા. એ જાઓ, ખતમ કરી દો આને.
હવે જેલમાં જઈને જુગાર રમજે. ચાલો સર, લઈ લો આમને.